દરેક શાકની પોતાની એક સિઝન હોય છે અને કારેલાની સિઝન એટલે ચોમાસું. આજે મેં બનાવેલું હતું ગ્રેવીવાળું ભરેલું કારેલાનું શાક, જેના માટે મેં અહીંયા કારેલાને 2 વિસલ કરીને બાફી લીધા છે. અને હવે મસાલા માટે મેં અહીંયા ફાફડીનો ભૂકો, સિંગનો ભૂકો, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, હિંગ, ગરમ મસાલો, ખાંડ, લીંબુ, સૂકું લસણ, કોથમીર અને તેલ નાખીને મસાલો તૈયાર કરી લીધો છે અને આ મસાલો કારેલાની અંદર ભરી લીધો છે. હવે શાકના વઘાર માટે તેલની અંદર જીરું, હિંગ અને ડુંગળી નાખીને સાતળી લીધું છે. પછી તેની અંદર થોડું આદુ અને રેગ્યુલર મસાલા એડ કરીને ટમેટા નાખીને બરાબર મિક્સ કરી દેશું. હવે તેની અંદર થોડું પાણી અને બચેલો મસાલો એડ કરીને ભરેલા કારેલા નાખીને ધીમા તાપે ગ્રેવીની અંદર કારેલાને મિક્સ થવા દેશું. આ શાકમાંથી તેલ છૂટું પડે તેટલી વાર ઢાંકણ ઢાંકીને શાકને ચડવા દેશું અને કારેલા સાથે ગ્રેવીને બરાબર મિક્સ થવા દેશું. અને લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરીને તૈયાર છે આપણું ભરેલું કારેલાનું ગ્રેવીવાળું શાક.